ભરૂચના વેપારી પાસે સ્ટીલ મંગાવી 1,38,66,930 ની છેતરપિંડી મામલે 4 લોકો સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રાજેન્દ્ર કૃપાલ પ્રભુદાસ પટેલ રહે વૈભવ બંગલોઝ જાળીસોરનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે છેલ્લા 20 વર્ષથી રૂત કોમ્પ્લેક્સની બાજુમાં મહેસાણા સ્ટ્રીટ સપ્લાયર પેઢીના સ્ટીલનો વેપાર કરે છે અને ભાગીદારી પેઢીમાં ફરિયાદી તથા સંદીપભાઈ પટેલ, પિન્ટુ પટેલ, જયંતિલાલ પટેલનાઓ પાર્ટનર તરીકે છે, જેમાં બાબુભાઈ હર્ષદભાઈ બારોટનાઓ ભરૂચમાં નર્મદા એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવી સ્પેર પાર્ટ્સ વેચવાનો ધંધો કરે છે અને તેઓએ અમો બાબુલ તરીકે ઓળખીએ છીએ અને બાબુલે ફરિયાદીને જણાવેલ કે સુશીલ કુમાર સિંહ ભરૂચ ખાતે હતો ત્યારે ફરિયાદી પાસેથી માલની ખરીદી કરતો હતો અને હાલ જે મુંબઈ ખાતે આવેલ KRP ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં મેનેજર તરીકેની પોસ્ટ પર નોકરી કરે છે અને તે કંપનીમાં MD તરીકે રાહુલ પાઠકનો છે અને સુશીલે અમારી સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કંપનીને ભારત માલના પ્રોજેક્ટનું કામ મળેલા જે મોટા પ્રમાણમાં સ્ટીલની જરૂર છે તેમ કહી પ્રથમ વખત 75 મેટ્રિક ટનનું સ્ટીલ 42,44,550 રૂપિયા તથા 10/11/2025ના રોજ સુશીલ KRP ઇન્ફ્રાના મેલ આઈડી પરથી આવેલા ઓર્ડર મુજબ સ્ટીલ મોકલેલ। આમ બીજી વખત પણ 75,92,380નું સ્ટીલ મંગાવી માલનું પેમેન્ટ नहीं करी आरोपी बाबुलभाई हर्षदभाई बारोट नर्मदा एंटरप्राइज भरूच तथा सुशील कुमार सिंह KRP इन्फ्रो प्रोजेक्ट प्राइवेट लिमिटेड जनरल मैनेजर तथा श्वेताबेन दुबे कंपनी HR हेड तथा राहुल पाठक MD मળી 4 લોકો સામે 1,38,66,930 ની છેતરપિંડીની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે।